બુધવારે વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું 4 લાખ કરોડનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું. ત્યારે ગુરુવારે કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા બજેટ પર ડિબેટ રાખવામાં આવી હતી. વિભાગના 28 જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ સબ્જેક્ટ ફાળવવામાં આવ્યા હતા. આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ગૃહ સહિતના અલગ અલગ વિભાગોમાં કેટલી રકમ ફાળવાઈ, પૈસા ક્યાંથી આવશે, ક્યાં જશે તે સહિતની બાબતે વિદ્યાર્થીઓ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું. વિભાગ અધ્યક્ષ ડોક્ટર કલ્પના સતેજાએ જણાવ્યું હતું કે દર વર્ષે વિભાગના વિદ્યાર્થી દ્વારા બજેટનું અવલોકન કરવામાં આવે છે. વિદ્યાર્થી શૈલેષ પરમારે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે તેના ફાળે આરોગ્યનું બજેટ છે. આ વખતે કુલ બજેટમાં આરોગ્યનો ફાળો 6.2% છે. સરકાર 100 રૂપિયા ખર્ચ કરે તેમાં 6 રૂપિયા આરોગ્ય ક્ષેત્રના હોવાનું અવલોકન કર્યું છે. MSM 4માં અભ્યાસ કરતી ઠક્કર રુચિ ભરતભાઈએ કૃષિ બજેટનું અવલોકન કરતા જણાવ્યું હતું કે આ વખતે બજેટમાં ખેડૂતોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. કુલપતિ ડોક્ટર મોહન પટેલે ડિબેટમાં હાજરી આપી બજેટનું અવલોકન કરવાની પદ્ધતિઓ વિશે માહિતી આપી હતી. આ બજેટમાં કચ્છ યુનિવર્સિટીને ફાળવેલી રકમ સહિતની બાબતે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. ગુજરાત રાજ્ય 2026-27નું કલ બજેટ પ્રસારિત કરવામાં આવ્યું. માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આ બજેટ પ્રસ્તુત કર્યું. આ જ બજેટનું દર વર્ષે અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા એક ડિબેટ રાખવામાં આવે છે, વિશ્લેષણ કરવામાં આવે છે. એ જ રીતે આજે પણ કચ્છ યુનિવર્સિટી અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આ બજેટનું વિશ્લેષણ અને ડિબેટ રાખવામાં આવ્યું છે, જેમાં લગભગ 26 મુદ્દાઓ બજેટના આવરી લેવામાં આવ્યા છે કે આ બજેટથી ગુજરાત તથા સ્પેશિયલી કચ્છ ઇકોનોમીને શું ફાયદો થશે, કયા સેક્ટરમાં કેટલું ફંડ આપવામાં આવ્યું છે તથા એ ફંડથી ઇકોનોમી, સોશિયો ઇકોનોમિક કન્ડિશન્સ નેક્સ્ટ યર માટે આપણા ગુજરાત રાજ્ય અને કચ્છની કેવી રહેશે એના ઉપર ચર્ચા કરવામાં આવશે. લગભગ 26 જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ સેક્ટર્સ લીધેલા છે અને દરેક વિદ્યાર્થીને જે વિભાગ આપવામાં આવ્યો છે એ વિભાગ દ્વારા એ ડિબેટ કરશે અને એનું વિશ્લેષણ કરશે. તો કચ્છ યુનિવર્સિટી અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આજે જે બજેટનું ડિબેટ કરવામાં આવી રહ્યું છે એ ખરેખર એક આનંદનો વિષય છે અને દર વર્ષે અમારા વિદ્યાર્થીઓ આ પ્રકારનું બજેટનું વિશ્લેષણ કરતા હોય છે. આજરોજ અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા બજેટ એનાલિસિસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 28થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને આપણે જાણીએ છીએ કે ગતરોજ રાજ્યનું જે આપણું બજેટ જાહેર થયું એ અંતર્ગત આજે એનું વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું હતું, જે દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયને એનાલિસિસ કર્યું હતું કે આ બજેટ કેવું છે, કેટલું યોગ્ય રહેશે. જે મુજબ મેં પણ આપણું આરોગ્ય વિભાગ અને પરિવાર કલ્યાણનું વિશ્લેષણ કર્યું હતું. તો આ વખતનું જે આરોગ્યનું જે બજેટ છે એ ઇતિહાસની દ્રષ્ટિએ જોતા ન ભૂતો અત્યાર સુધી ક્યારે ન રજૂ થયેલું બહુ મોટું બજેટ છે. સમગ્ર બજેટના લગભગ 6.2% જેટલું બજેટ આરોગ્યમાં ફાળવવામાં આવ્યું છે. લગભગ વાત કરું તો સરકાર 100 રૂપિયાનો ખર્ચ કરશે તો એમાંથી 6 રૂપિયા અને 22 પૈસા આરોગ્યની પાછળ વાપરવામાં આવશે. તો આરોગ્યની દ્રષ્ટિએ જોતા છેવાડાના નાગરિક સુધી આરોગ્યનો લાભ મળે, છેવાડાનો માનવી આરોગ્યની સેવાથી વંચિત ન રહી જાય એ માટે બહુ ઉત્તમ. દરેક જનની સેવા માટે સરકાર દ્વારા આદરણીય સરકાર મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રીને બધું ધ્યાનમાં રાખી અને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે કનુભાઈ દ્વારા વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવેલો હતો અને આજે અમે બધા વિદ્યાર્થી બજેટનું વિશ્લેષણ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ. બધાએ અલગ અલગ ટોપિક લીધા છે, બજેટ પોતાનું વિશ્લેષણ કરશે અને મારો ટોપિક છે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર, જેમાં કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્ય સરકાર દ્વારા છે ને 24,022 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે અને આ વખતે